ચૌહાણ છે, જેઓએ બેંકમાં તમિલનાડુ બેંકમાં ચેન મૂકીને પૈસાની એક જરૂર પડી હોય તેમણે તેમના જ ગામના 2-3 મિત્રોની મદદથી ડુપ્લિકેટ ચેઇન મૂકીને 4 વખત 8,78,000ની લોન તમિલનાડુ બેંક બોસદની શાખામાંથી લીધેલી. તે આધારે ફરિયાદ દાખલ કરી હાલમાં કુલ 5 આરોપી પૈકી 3 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપીઓ જે છે એ ગંભીરસિંહ ઉર્ફે પિન્ટુબા તથા જયરાજસિંહ તેનો દીકરો, બંને જણા હાલમાં વોન્ટેડ છે. અને આ 5 જણાએ સંયુક્ત રીતે મળીને આવી રીતે બેંકમાંથી 916 હોલગ્રામનો હોલમાર્ક કરેલો ચેઇન મૂકીને છેતરપિંડી કરેલી છે. એટલે હાલમાં 3 આરોપી એરેસ્ટ કરી 2 આરોપીની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો? જે ફરિયાદી છે તે મુખ્ય 2 આરોપીઓ લાલાભાઈ અને ભગવાનસિંહ અને ગિરીશભાઈ, આ ત્રણેયની મદદથી તેમની સાથે કેટરિંગનું કામ કરતા હતા. ફરિયાદીને પૈસાની જરૂર પડી, જેથી આ ત્રણેય આરોપીઓએ આવી રીતે માર્કેટમાંથી ચેન મેળવી અને કોઈ અન્ય વ્યક્તિ પાસેથી રજિસ્ટર્ડ હોલમાર્ક કરાવીને બેંકને છેતરેલા છે. બેંકમાં પણ આનું વેરિફિકેશન થતું હોય છે ચેઇનનું. તેમાં તેનો જે જોઈન્ટ કરવાનો જે હૂક આવતો હોય છે તેની ઉપર 3 કે 4 લેયરમાં ગોલ્ડ ચડાવી જેથી સોની પણ પકડી ન શકે. આ પ્રકારે 4 વખત લોન લીધેલી અને 5મી વખત જતાં બેંકને ડાઉટ પડ્યો એટલે બેંકે અગાઉના 4 લોનના ચેઇન હતા તે ચેક કર્યા તો તમામ ચેઇન્સ ડુપ્લિકેટ જણાતા તેમણે અજયભાઈ સોલંકી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે. આ હોલમાર્ક કોના દ્વારા બનાવી આપવામાં આવ્યો હતો અને એની સામે શું કાર્યવાહી? અત્યાર સુધી તપાસમાં